અમદાવાદના વસ્ત્રાપુરમાં તળાવમાં છોડાયા નર્મદાના નીર। બીઓડી અને સીઓડી ચકાસ્યા બાદ તળાવને નર્મદાના નીરથી ભરેલું રખાશે। ગટરનું દૂષિત પાણી ન છોડાયાની સ્ટેન્ડિંગ ચેરમેનની સ્પષ્ટતા। નવીનીકરણ બાદ 1 જાન્યુઆરીથી વસ્ત્રાપુર તળાવ નાગરિકો માટે મુકાયું છે ખુલ્લું। ઇન્ટરલિંક કરી નર્મદાની લાઇનને વસ્ત્રાપુર તળાવની લાઇન સાથે જોડાણ કરાયું। નર્મદાના નીરથી ભરવામાં આવ્યું વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરાયા બાદ 1 જાન્યુઆરીથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। બીઓડી અને સીઓડી ચકાસ્યા બાદ નર્મદાના નીરથી ભરવામાં આવ્યું છે આ વસ્ત્રાપુરનું તળાવ। ગટરનું દૂષિત પાણી ન છોડાયાની સ્ટેન્ડિંગ ચેરમેને સ્પષ્ટતા કરી। નવીનીકરણ બાદ 1 જાન્યુઆરીથી વસ્ત્રાપુર તળાવ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ઇન્ટરલિંક કરી નર્મદાની લાઇનને વસ્ત્રાપુર તળાવની લાઇન સાથે જોડવામાં આવ્યું છે। પહેલા જે સ્થિતિ થઈ હતી તેને સુધારીને તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું અને લોકો માટે વ્યવસ્થિત રીતનો વોકવે પણ બનાવવામાં આવ્યો છે। એન્ટ્રી ટિકિટ પણ રાખવામાં આવી છે ગાર્ડનમાં પ્રવેશ માટેની અને આ ગાર્ડન વસ્ત્રાપુર તળાવ જે 1 જાન્યુઆરીથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। શું કહેશો, જે તળાવ હવે કઈ રીતે પાણીથી ભરવામાં આવ્યું છે અને કઈ રીતનું મેન્ટેન કરવામાં આવશે? વસ્ત્રાપુર તળાવ છે તે રિનોવેટ કરીને આમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। એનએફડી સર્કલથી નર્મદાનું પાણી હાલ વસ્ત્રાપુર લેકની અંદર પડી રહ્યું છે। લેવલ ઘટ્યું, 7 ફૂટ મેન્ટેન કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અમે। ઘણા સમયથી છોડ્યા બાદ એ બંધ હતું। ગઈકાલથી પાણી નર્મદાનું છોડવામાં આવ્યું અને લેવલ 7 ફૂટનું જળવાય એ માટેના પ્રયત્ન હાલમાં ચાલુ છે। હાલ નર્મદાનું પાણી વસ્ત્રાપુર લેકની અંદર પડી રહ્યું છે અને એ લેવલ મેન્ટેન થાય એટલા માટે આ પાણી છોડવામાં આવ્યું છે અને લેવલ મેન્ટેન થયા પછી એ બંધ કરવામાં આવશે। પરંતુ એ લેકની અંદર પાણી ધીમે ધીમે એબ્સોર્બ થાય છે, નીચે જમીનની અંદર શોષાય છે। એટલે જ્યારે પાણીના લેવલ ઘટે ત્યારે ફરી પાછું નર્મદાનું પાણી એનએફડી સર્કલ આગળથી વાલ ખોલીને છોડવામાં આવે છે। શુદ્ધ નર્મદાનું પાણી હાલ નર્મદાનું વસ્ત્રાપુર તળાવમાં પડી રહ્યું છે। દેવાંગભાઈ, શુદ્ધની જગ્યાએ જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ એમાં અશુદ્ધતા દેખાઈ રહી છે। ત્યાંથી લોકોનું કહેવું છે કે જ્યારે વોક કરવા પણ નીકળે ને તો એટલી સ્મેલ આવે છે કે લોકોને કદાચ બેહોશ થઈ જાય એ પ્રકારની સ્મેલ એમાંથી આવે છે। આજે સવારે જ મેં રાઉન્ડ કર્યો હતો, આ પરિણામે લોકો સાથે મેં ચર્ચા કરી હતી, પરંતુ રવિવારે જ્યારે કેટલાક લોકો આવે ત્યારે તળાવની અંદર પાણીની બોટલ અને આ બધી વસ્તુઓ નાખતા હોય છે। એટલે સફાઈ કરવાની પણ સૂચના આપવામાં આવી છે અને એરેટર હાલમાં ચાલુ છે જેથી પાણીનું સર્ક્યુલેશન રહે। અને વાત કરીએ કે સવારે મેં રાઉન્ડ લીધો ત્યારે દુર્ગંધ હતી નહીં અને આ પાણી નર્મદાનું હાલ છોડવામાં આવી રહ્યું છે। આભાર દેવાંગભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ।